રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રેડીમેડ એસ માપનો ટક્સવાળો સાદો બ્લાઉઝ, જેનું માપ રેડીમેડ રહેશે. શોલ્ડર 13 ઇંચ, છાતીનું માપ 35 ઇંચ અને કમરનું માપ 32 ઇંચ. આ રીતે ડાયાગ્રામ દોરવાનો રહેશે. અહીંયા સૌથી પહેલાં પોઈન્ટ કરી લઈશું. શોલ્ડર 13 છે તો એનો હાફ 6.5 લઈશું. પછી બાયના શેપ માટે પણ 6.5 લઈશું. જેટલા શોલ્ડરમાં છે એટલા જ બાયના શેપ માટેનું ગેપ 6.5 રાખીશું. અને તમારે બ્લાઉઝની લંબાઈ જેટલી તમારા બ્લાઉઝમાં રાખતા હોય એટલી લેવી. 14-15 જે રાખતા હોઈએ. જ્યાં આપણે બાયના ગેપ માટેનું 6.5 નિશાન કર્યું ત્યાંથી ચેસ્ટનું માપ લઈશું. છાતીનું 35 છે તો 35ના અડધા લઈશું. ચોથો ભાગ 35 એટલે 17.5. 17.5ના બી હાફ કરી દેવાના. કમર 32 તો 8 ચોક 32 એટલે 8 વત્તા 2 ઇંચ લઈ લેવું. અને છાતીનું માપ 35 એટલે 9 ચોક 36 એટલે 9.25 જેવું માપ લેવું. વત્તા 2 લઈ લેવા. 8.5 8.5 વત્તા 2 ઇંચ પણ લઈ શકાય. બ્લાઉઝનું માર્જિન 1.5 અથવા 2 લેવું. અહીંયા બાયનો શેપ દોરવા માટે 1.5 ઇંચનું નિશાન કરવું અને 1 ઇંચ પર બી નિશાન કર્યું. એક આગળનો બાયનો શેપ અને પાછળના બાયનો શેપ આપી દેવો. આ એસ માપનો બ્લાઉઝ છે. જેને એસ માપનું ફિટિંગ આવતું હોય તે બધાને આ બ્લાઉઝ આવી જશે. જે રેડીમેડ બ્લાઉઝનું માપ છે. અહીંયા 3.5 ઇંચનો શોલ્ડર રાખીશું. તમારે 3 લેવો હોય, 2.5 લેવો હોય તો તમારી રીતે રાખી શકો છો. હવે ગળાનો શેપ વી રાખીશું, આગળ અને પાછળ. તમે તમારો મનપસંદ ગળાની ડિઝાઇન આપી શકો છો. મેં અહીંયા આગળ અને પાછળ વી શેપનું નિશાન કરી લીધું છે.
આગળના ભાગની બ્લાઉઝની લંબાઈ પાછળના ભાગની લંબાઈ કરતાં 1 ઇંચ વધુ લેવી અને ફર ટક્સ બ્લાઉઝ રાખવો. જ્યાં કમરની લંબાઈ છે ત્યાંથી 4 ઇંચ દૂરી પર ટક્સ દોરવો અને એની બરાબર ગળીમાં પણ આડો ટક્સ દોરી લેવો અને સાઈડમાં 2.5 કે 3 ઇંચની ક્રોસ આપવો અને બાયના શેપમાં 2.5 કે 3નો ટક્સ આપવો. અહીંયા કમરનું માપ, છાતીનું માપ અને શોલ્ડરનું માપ આ રીતે લખી લીધેલું છે. કમર 32, છાતી 35 અને શોલ્ડર 13, જે એસ માપ આપેલ છે. જેની 35 સાઈઝ હોય, કમર 32 હોય તેને આ બ્લાઉઝ આવી શકે છે. 4 ઇંચની દૂરી પર ટક્સ, આ વચ્ચેનો ટક્સ તમારે આ 2.5 કે 3નો એ ક્રોસમાં આવશે. અહીંયા 10 ઇંચ પર પોઈન્ટ લગાવી લેવું. ત્યાં સુધી ટક્સની લંબાઈ રાખવી, જેને એપેક્સ પોઈન્ટ પણ કહેવાય. આ એક ક્રોસમાં ટક્સ આપી દઈશું, એક આડો લઈ લઈશું, પોઈન્ટની બરાબર સામે લઈશું અને પોઈન્ટ કરતાં થોડી દૂરી પર ટક્સ દોરીશું અને એક બાયના શેપમાં ક્રોસ આપી દઈશું. એ પણ 2.5 ઇંચ લંબાઈનો રાખવો. આ રીતે 4 ટક્સ લઈ લેવા